ચાલો જો અમે હવે વાડી આવી ગયા છે ને અમારે જો આ કણે આ વાડી આવ્યા પછી જ્યાં યારું નીકળ્યો છે. ચાલો જો વંશ ગાડીઓ રમે છે તો મારા વંશને કેટલીક ગાડીઓ છે જોવો તમે. જો કેવી છે વંશ દેખાડ તારી. બધાને કલર બોલ હાલ જલ્દી. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. મારા એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો ચાલો આજે અમારે તૈયાર થઈ ગયા છે અને અમારે જવાનું છે ગામમાં. કાને વંશ તું તૈયાર થઈ ગયા? તો હર હર મહાદેવ કહી દી. ગુડ મોર્નિંગ. અને ક્યાં જવું છે? મામા ઘરે જવું. મારા પપ્પાનો ફૂલ તેરા પાસ આવી જવાનું. ઓ તો ચાલો હવે અમે ગામમાં જઈશું અને બા અમે આવું જઈશ ગામમાં. એટલે આમાં થોડુંક મોડું થશે. તો ચાલો આપણા વ્લોગમાં બનાવી રહીજો. ચાલો અમે જો ઘરે આવી ગયા છીએ અને અહીંયા જો આવીને તડકે બેઠા છીએ. હું જો વંશ આવીને તરત જો રમકડા લઈ લીધા છે. હું રમવા માંડ્યો, ગાડીઓ ગોઠવવા માંડ્યો. જો વંશને એવું જ કામ હોય, આવીને તરત રમવાનું. કા ચાલો આપણે જો ટાઈટના ઘડી તડકે બેહી રહેવી. ચાલો જો વંશ ગાડીઓ રમે છે તો મારા વંશને કેટલીક ગાડીઓ છે જોવો તમે. જો કેવી છે વંશ દેખાડ તારી. બધાને કલર બોલ હાલ જલ્દી. હા બીજું હા ગુલાબી લાલ પીસી પોપટી એની પડખે પીલી અને ઈ કેવી કહેવાય? એ લીલી. તો વંશને કેટલી ગાડી છે? હા બે લાલ એક વાદળી. કા તો ચાલો હાલો વંશને એટલી બધી ગાડીઓ છે તો કેટલી ગાડીઓ છે ગણતો તું. વંશને ગણતા જ નથી આવડતી. આવડે છે? 5 નથી. ચાલો જો વંશને કેવાય એકડા આવડે. 1 2 3 4 એમ આવે. વંશને બહુ હજુ ન આવડે. વંશ હજુ ભણવા નહીં જતો એટલે કાને વંશ. ચાલો હવે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ખાઈ લઈએ. હવે આપણે જો ખાવામાં તો શું છે ને વંશ જો ખાવા બેસી જશે. હે ના ગેસની બસ નથી આવતી ભરીને તો હમણાં જોઈ જવું. જો વંશ ખાય છે. શું ખાસ? શાક રોટલો ને ગોળ. કા હું નહીં ખાતો. શાક નહીં ખાવું, નકરો ગોળનો રોટલો. તો ચાલો જો બધા ખાવા માંડ્યા છે ને કુબીનું શાક હે ને. ચાલો હાલો જો વંશભાઈ કુબીનું શાક એટલે આપણને ખબર પડી ગઈ કે કુબીનું શાક છે. તો ચાલો જો હવે ખાઈ લેવી. તો ચાલો બધા ખાવા. ચાલો જો હવે આપણે ખાઈ લીધું છે ને હવે તો હવે આપણે વાસણ કાંઈ ધોવાના છે નહીં. તો ચાલો હવે આપણે જવાનું છે દુકાને. હા તો ચાલો જા બાજુ વાસણ ધોવે છે ને તું શું બોલ. શું ખાધું? હો આજ અને પતંગ કોણ ઉડાડે? જયરાજ મામા ઉડાડતા નથી ને અત્યારે? ઉડાડે હે જો સામે જયરાજ મામા પતંગ ઉડાડે છે. જઈને ખાલી દોરત દેખાય, જયરાજ મામા નથી દેખાતો. તો ચાલો હવે અમે જઈ આવી દુકાને. ચાલો જો હવે આપણે દુકાનેથી પાછા આવી ગયા છીએ અને આપણે જો કેટલી વસ્તુ લાવ્યા છે. તો વંશના હાથમાં શું છે? જો પાણીપુરીનું પાણી. અને આપણે જો આપણે પાણીપુરી લાવ્યા છીએ અને આપણે જો આવી કંઈક વસ્તુ લાવ્યા છે સાવણી ને એવું.
તો ચાલો જો હવે આપણે ખાઈ લેવી પાણીપુરી. તો ચાલો હવે અમે જઈશું ઘેરે. ચાલો જો અમે હવે વાડી આવી ગયા છીએ ને અમારે જ્યાં આકણે આ વાડી આવ્યા પછી જ્યાં યરુ નીકળ્યો છે. યરુ દાદા નીકળ્યા છે. આગાવી આવી મેથીન કેરા મેથીન કેરામ વી ગયા. મને પણ અહીંયા બીક લાગે. વંછા ઘરે તો દેખાય નથી દેખાતો. ચાલો જો આપણે આમાં યરુ દાદા વ્યા ગયા છે. હવે આપણે પાછળ જોવા નથી જવું, બીક લાગે એટલે. ચાલો ફરીને જો પાછા આવશે ને તો આપણે દેખાડશું. ચાલો જો હવે આપણે ચા બનાવીને આવી ગયા છીએ. તો હવે ચા પી લેવી. કને તો વંશુને જો પેલા ચા આપી દીધી છે અને સાટો જ ખાય ને આપણે જો હવે ચા ગળીને પી લેવી. વ્લોગમાં બનાવી જો. ચાલો આજનો વ્લોગ આટલો. ગમે હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરી દીજો મિત્રો. તો ફરી મળશું એક નવા વ્લોગમાં.